ખેડૂતો તરફથી હું વિનંતી કરું છું કે સરકાર પોતે મુદ્દાને ચર્ચિત કરી લેખિત રજૂઆતમાં અમે કરેલી છે, લેખિતમાં આપી અને ખેડૂતો સમક્ષ મૂકે કે તમારી શું શું આપવાની માંગણીઓ, અમે જે માંગણીઓ કરી છે શું શું આપવા માંગો છો। અમારે મન ખેડૂતો એ ખેડૂત છે, એમનું હિત એ અમારી પ્રાથમિકતા છે અને ખૂબ નિર્ણય છે। સૌથી પહેલાં પત્રકારોને બોલાવીને અમે જાણ કરીશું ખેડૂતના હિતમાં જે કાંઈ નિર્ણય થાય, લાંબા ગાળાનો નિર્ણય થાય, સ્વીકૃત નિર્ણય થાય અને જે વ્યાજબીપણું હોય એ વ્યાજબીપણાનો નિર્ણય અન્ય રાજ્યની તુલનામાં થાય, એના માટેની સતત ચર્ચા માનનીય મુખ્યમંત્રીશ્રી કક્ષાએ અવિરતપણે થતી રહે છે અને ચાલુ જ છે। જે કાંઈ નિર્ણય થાય સારો નિર્ણય ખેડૂતોના હિતમાં થશે। મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી આ વિષયને લઈ રહ્યા છે। લાંબી નીતિઓ બનવાની છે ત્યારે એ તમામને અનુકૂળ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે સરકાર એ ચર્ચા વિભાગો સાથે, ચર્ચા અન્ય રીતે, અન્ય રાજ્યની રીતે એ મૂલ્યાંકન કરીને નિર્ણય માટે આવશે ત્યારે ચોક્કસ અમારે આપને જણાવવાનું છે કે ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે। તો દર્શક મિત્રો, આપણે જે આપણા જે રાજ્યના કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી, એમના તરફથી સ્ટેટમેન્ટ આવ્યું છે। જે પણ ખેડૂતોના હિતમાં નિર્ણય છે એ સરકાર દ્વારા લેવામાં આવશે। ખેડૂતોના હિતાર્થમાં જે પણ નિર્ણય હશે એ સરકાર પહેલેથી પણ લઈ રહી છે અને આગળ પણ લેશે, એ રીતની આપણને વાત મળી રહી છે। આગળ આપણે વાત કરીએ તો આંદોલનની ચીમકી આપી રહ્યા છે ખેડૂતો અને આંદોલન વધુ તેજ બનશે એ રીતનું પણ સમાચાર આવી રહ્યા છે। શૈલેષ મેરના પર હુમલો કરવામાં આવ્યો હતો, જે ખેડૂત આગેવાન છે, જે અત્યારે જે આંદોલનની અંદર સક્રિય ભાગ ભજવી રહ્યા છે। આરોપીઓની ધરપકડ ન થતાં પોલીસ સ્ટેશન પર ઘેરાવો કરવામાં આવ્યો હતો। પોલીસ સ્ટેશનની બહાર જ ધરણા કરવામાં આવ્યા હતા અને એ બાદ જોવા જઈએ તો અટકાયત બાદ રોડ પર જ મંડપ બાંધીને વિરોધ કરવામાં આવ્યો હતો। સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ વિરોધ કર્યો હતો। સમય વીત્યા, 1-2 દિવસનો સમય વીત્યો હોવા છતાં બી જે કોઈ કે પોલીસ તરફથી કોઈ કાર્યવાહી કરવાઈ નથી અને કહેવાય ને કે કાર્યવાહીનું વચન આપવામાં આવ્યું હતું, પણ જે કહેવાય ને કે ખેડૂતોને એ કાર્યવાહીથી સંતોષ નહોતો।